બનાસકાંઠામાં ભારે વરસાદ કલેક્ટર શ્રી મીર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની યોજાઈ બેઠક। છેલ્લા 28 કલાક દરમિયાન વાવ થરાદમાં 13, બાબરમાં 16 અને સુઈગામમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે। 500 થી વધુ લોકોનું સ્થળાંતર, રસ્તા ધોવાણથી 13 જેટલા ગામડા સંપર્ક વિહોણા। 1.50 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડાશે। 258 વીજળીના થાંભલા નુકસાનગ્રસ્ત। 279 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો। વીજ પુરવઠો ફરી કાર્ય કરવા ટીમો તૈયાર। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત। રેસ્ક્યુ કામગીરી તેજ કરાઈ। નાગરિકોને કલેક્ટરશ્રીએ નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી છે। છેલ્લા 28 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે। પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। સરહદી સુઈગામ, બાબર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પ્રાંત કચેરી થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ। જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલાં લેવા સૂચના આપી। કલેક્ટર શ્રી મીર પટેલે જણાવ્યું, છેલ્લા 28 કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં 13 ઇંચ, તો બાબરમાં 16 ઇંચ અને સુઈગામમાં 17 ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે। વરસાદની આગાહી ધ્યાનમાં રાખી આજે 8 સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળા, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રખાઈ છે। કલેક્ટરશ્રીએ જણાવ્યું, હાલમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે। વાવ, થરાદ, ભાભર અને સુઈગામ તાલુકામાં વધુ અસરગ્રસ્ત 13 જેટલા ગામડા હાલ સંપર્ક વિહોણા બન્યા છે। જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધી 1.50 લાખ જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે। આ ફૂડ પેકેટ વરસાદી પાણી ભરાવાના કારણે જે લોકો ફસાયા છે તેમને વિતરણ કરાશે। કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ભારે પવન સાથે પડેલ વરસાદથી 258 જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે। હાલમાં 279 જેટલા ગામડા છે જેમાં વીજળી નથી, તે મરમ્મત કરી વીજળી પાછી લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે। હાલમાં 6 જેટલા પશુ મૃત્યુ નોંધાયેલ છે। વરસાદનું પાણી ઉતર્યા બાદ ચોક્કસ પરિસ્થિતિનો વધુ ખ્યાલ આવી શકશે। ભારે વરસાદના પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે। માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ 8 અને માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ 5 મળી કુલ 13 જેટલા રસ્તાઓનું ધોવાણ થતા 13 જેટલા ગામડાઓ હાલ સંપર્ક વિહોણા થયા છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરાઈ છે। તમામ વિભાગને એલર્ટ કરી સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદના પગલે ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કરવા માટે સૂચના આપવામાં આવી છે। જિલ્લામાં એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ તૈયાર છે। આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ સરકારશ્રી દ્વારા મોકલવામાં આવી છે। જિલ્લા કલેક્ટરશ્રીએ નાગરિકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તથા વહીવટી તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે। નમસ્કાર। છેલ્લા 24 થી 28 કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે। એમાં પણ ખાસ કરીને જે સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા 27-28 કલાકમાં વાવ અને થરાદમાં 13 ઇંચ, ભાભરમાં અંદાજિત 16 ઇંચ તથા સુઈગામમાં 17-18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે। વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે। આ ઉપરાંત હાલમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે। વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ, થરાદ, ભાભર અને સુઈગામ, એમાંથી 12 જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે। ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી 258 જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં 279 જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી, જે વીજળી મરમ્મત કરી અને પાછા લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત હાલમાં 6 જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે, પણ એકવાર વરસાદના પાણી ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે। આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે આરએનબી પંચાયતના કુલ 8 અને આરએનબી રાજ્યના 5 મળીને 13 જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે। હાલમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ
એસપી શ્રી ડીડીઓ શ્રીની હાજરીમાં અહીંયા થરાદ ખાતે મિટિંગ રાખવામાં આવી છે અને તમામ જે વિભાગો છે આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, CDHO, ખેતીવાડી, એનિમલ હસબન્ડરી, તમામ પ્રાંત મામલતદાર, TDO તમામને એલર્ટ માટે જે ફસાયેલા લોકો છે તેમના તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે. આ ઉપરાંત હાલમાં જિલ્લામાં એક NDRF અને 2 SDRFની ટીમો તૈનાત છે. આ ઉપરાંત વધુ એક NDRF અને વધુ 2 SDRF ટીમો સરકાર તરફથી મોકલવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જે નાગરિકો છે એમને ખાસ અપીલ કે નીચાણવાળા કોઈ વિસ્તારમાં કે નદી કાંઠાના વિસ્તારોમાં ના જઈએ અને જ્યાં ઓવરટોપિંગના કારણે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં બિનજરૂરી સાહસ ના કરવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે.